માધાપર દસનામ ગોસ્વામી સમાજ મહિલા મંડળ આયોજિત શિવપુરાણ મહાકથામાં રોજબરોજ અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવે છે। મોટી સંખ્યામાં આજુબાજુમાંથી લોકો કથાપાન માટે ઉમટી પડ્યા। હવે જોઈએ માધાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। શ્રી માધાપર દસનામ ગોસ્વામી મહિલા મંડળ આયોજિત શિવ મહાપુરાણ કથાના આજે છઠ્ઠા દિવસે અલગ અલગ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું। પાંચમા દિવસે સતી પ્રાગટ્યનો મહિમા ખૂબ જ વ્યાસપીઠ ઉપરથી અદ્ભુત રીતે વર્ણવવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતના પદાધિકારીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। મહાગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ કચ્છના પ્રદેશ પ્રમુખ રમેશગીરી કરસનગીરી ગોસ્વામી, કચ્છ પ્રદેશ યુવક મંડળના પ્રમુખ જયેશગીરી ગુણવંતગીરી ગોસ્વામી, અખિલ કચ્છ દસનામ ગોસ્વામી સમાજના ટ્રસ્ટી બળદેવપુરી ગોસ્વામી સહિતના મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા। વ્યાસપીઠ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું। કથા અધ્યક્ષ સાવિત્રીબેન ગોસ્વામી, મહિલા મંડળના પ્રમુખ ગીતાબેન ગોસ્વામી પણ સાથે રહ્યા હતા। કથાના આયોજનને સફળ બનાવવા માટે મહિલા મંડળના કારોબારી સભ્ય તેમજ માધાપર સમાજના પ્રમુખ સતીશગીરી ગોસ્વામી, બાંધકામ સમિતિના અધ્યક્ષ માવજીભાઈ ગોસ્વામી, યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રગીરી ગોસ્વામી સહિતના લોકોએ કથાના આયોજનને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી। ધીરુભાઈ જોશીના વ્યાસપીઠ ઉપરથી આ ચાલતી શિવકથામાં અલગ અલગ પ્રસંગો ખૂબ ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા। સંચાલન સમાજના મંત્રી રવિન્દ્રગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો કથાપાન માટે ઉમટી પડ્યા હતા। માધાપર દસનામ ગોસ્વામી મહિલા મંડળ આયોજિત જ્યારે મહિલા મંડળને 15 વર્ષ પૂરા થયા છે ત્યારે આ મહિલા મંડળ આયોજિત શિવપુરાણ કથામાં અમારા સહયોગી માધાપર દસનામ ગોસ્વામી સમાજ પ્રમુખ શ્રી સતીશગીરીભાઈ, યુવક મંડળના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રગીરીભાઈની ટીમ અને બાંધકામ સમિતિના માવજીભાઈની ટીમ ખૂબ સારો સાથ સહકાર આપે છે અને આજે સતી પ્રાગટ્ય અહીં પાટ હનુમાનજી મંદિર શિવપુરાણ જ્ઞાન યજ્ઞમાં સતી પ્રાગટ્યનો ઉત્સવ ખૂબ ઉત્સાહભેર અહીં ઉજવવામાં આવ્યો। બહોળી સંખ્યામાં આજે અહીં બધાએ સતી પ્રાગટ્યની ઉજવણી કરી। આવતા શું કાર્યક્રમ છે? માધાપર ગોસ્વામી મહિલા મંડળ છેલ્લા 15 વર્ષથી સતત સેવાકીય કાર્યો કરતી રહી છે ત્યારે બસ આ જ રીતે મહાદેવ અમને શક્તિ આપે અને સતત અમે આવા સેવાકીય કાર્યો સાથે આવા જ જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરતા રહીએ એવી ભગવાન ભોળાનાથની પ્રાર્થના। જય દસનામ, હર હર મહાદેવ।